તો દોસ્તો, આપણા ભારતમાં બેટી બચાવો બેટી પઢાઓ એ નારા મોદી સાહેબ ગુંજાવી ઉઠ્યા છે. તમને એવું લાગે છે કે બેટી બચાવો અને બેટી પઢાઓ? ના ના, એવું હકીકતમાં નથી થતું દોસ્તો. હમણાં દિલ્હીમાં જે તમને જોયું છે કે કોકરોચ જનતા પાર્ટીમાં અમે અઢળક છોકરાઓ અને છોકરીઓ આંદોલન પર ઉતર્યા છે. ત્યારે લાઠીઓ એટલે લાકડીઓ છોકરીઓ પર પણ વરસાવવામાં આવી છે. અને તમે જોજો વિડીયો, ખાલી કેટલા બધા માર્યા છે લોકોને. અને છોકરીઓને પણ બક્ષવામાં નથી આવી, એમને પણ ઠોકવામાં આવે છે અને માર્યો છે દોસ્તો. એમને પણ માથામાં ઈજા થઈ છે, કોકને પગમાં ઈજા થઈ છે અને ટીયર ગેસ છોડવામાં આવ્યો છે. એટલે મોદીજી છે ને સાહેબ, બહુ ખોટું કામ કરી રહ્યા છે. આવું નહીં થવા જોઈએ. અને પેપર લીક થયા ને એનું જ આ બધું કામ છે. એટલે પછી એની પર આપણે જે મુદ્દો હોય ને એ ઉઠાવવાનો હોય. ત્યારે મોદીજી છે ને જે આંદોલન કરવા બેઠેલા છે ને એમને ઉલટા મારઝૂટ કરે છે. એટલે તમે લાગે છે કે ભારત આઝાદમાં તમે જીવી રહ્યા છો? ના ના, મને તો એવું નથી લાગતું કે આપણે ભારત આઝાદમાં જીવી રહ્યા છીએ.